નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે બીએસસી સેમ 3નું એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ જોઈશું। એનું નામ છે વિસ્કોમીટર। તો આપણે આ જોઈ શકીએ છીએ કે આ વિસ્કોમીટર છે। વિસ્કોમીટરની અંદર બે ચંબુ આપેલા છે, 1 અને 2। તો આપણે શું કરીશું, તો જે ઉપર દેખાય છે એમાં એટલે નીચેથી પહેલાં જે નીચે દેખાય એની અંદર આપણે જે સોલ્યુશનનું વિસ્કોસિટી શોધવી હોય એ સોલ્યુશન ભરીશું। ત્યારબાદ ઉપરના ચંબુમાં આ ઉપરની નળીથી આપણે ખેંચી લઈશું અને ત્યાં 2 કાપા આપેલા છે। તો આ 2 કાપા રહ્યા, એક ઉપરનો કાપો અને જે નીચેનો કાપો। આ 2 કાપાની વચ્ચેનું અંતર એનો ફ્લો ટાઈમ ગણીશું। તો આપણે સૌપ્રથમ ડિસ્ટિલ વોટર ભરી લઈએ વિસ્કોમીટરની અંદર। તો મિત્રો આપણે ડિસ્ટિલ વોટર પીપેટથી લઈ લઈશું। આશરે 20 ml જેવું લેવું। તો સૌપ્રથમ આપણે પીપેટથી વિસ્કોમીટરની અંદર ડિસ્ટિલ વોટર એડ કરી દઈશું। તો આ પ્રમાણે નીચેના જે ભાગ છે ત્યાંથી આપણે પીપેટથી ડિસ્ટિલ વોટર ભરી લઈશું। તો મિત્રો આ રીતે આપણે જે નીચેનો ચંબુ છે એની અંદર 20 ml આશરે 20 ml જેવું ડિસ્ટિલ વોટર લઈ લઈશું। તો મિત્રો આ વિસ્કોમીટરનો ઉપયોગ આપણે ગ્લિસરોલના જુદા જુદા પર્સન્ટેજવાળા સોલ્યુશન લઈશું અને એનો ઉપયોગ કરીને આપણે આ બધા જ સોલ્યુશનની વિસ્કોસિટી માપીશું અને ગ્રાફ ડ્રો કરીશું। તો સૌપ્રથમ આપણે ડિસ્ટિલ વોટર આ વિસ્કોમીટરની અંદર ભરી દીધું। હવે ઉપરથી આપણે ખેંચીશું। તો ખેંચીશું આપણે આ ઉપર। તો જ્યારે મિત્રો આપણે ખેંચતા હોઈએ ત્યારે આ પ્રકારે જોવા મળશે આપણને। તો ઉપરનો ચંબુને સંપૂર્ણ પહેલાં તો ભરી દઈશું ડિસ્ટિલ વોટરથી। ત્યારબાદ એને એક સ્ટેન્ડ ઉપર લગાવી દઈશું। સ્ટેન્ડ પર લગાવ્યા બાદ તો મિત્રો આપણે આ વિસ્કોમીટરની અંદર 2 કાપા નક્કી કરી લીધા છે, એક ઉપર અને નીચે। તો આ બંને કાપા એટલે ઉપરના કાપાથી આપણું જે સોલ્યુશન નીચે આવવાનું સ્ટાર્ટ થશે એટલે આપણે સ્ટોપર ચાલુ કરી દઈશું અને નીચેનો કાપા આવશે એટલે આપણે બંધ કરી દઈશું અને એ સમય ઓબ્ઝર્વેશન ટેબલની અંદર નોંધી લઈશું। તો હવે આપણે સ્ટાર્ટ કરીશું। તો હવે સ્ટાર્ટ કરી દીધું આપણે સ્ટોપ વોચને। તો મિત્રો હવે આપણું સોલ્યુશન નીચેના ભાગે આવી ગયું છે। તો આપણે સ્ટોપ કરી દઈશું। તો ડિસ્ટિલ વોટર માટે 47 સેકન્ડ લાગે છે। ત્યારબાદ આપણે 5% ગ્લિસરોલનું સોલ્યુશન ભરીશું આની અંદર અને એની વિસ્કોસિટી માટે સમય નોંધીશું। તો હવે આપણે ડિસ્ટિલ વોટરને ખાલી કરી એની અંદર 5% ગ્લિસરોલનું સોલ્યુશન ભરીશું। તો મિત્રો હવે આપણે 5%નું ગ્લિસરોલનું સોલ્યુશન લઈએ, એ પણ 20 ml લઈશું અને વિસ્કોમીટરની અંદર ભરી દઈશું। તો આપણે પીપેટથી 20 ml લઈ લઈએ અને અંદર ભરી દઈશું। તો મિત્રો આવું આપણે
2 થી 3 વાર કરીશું. ધારો કે ડિસ્ટિલ વોટર લીધું તો આપણે ડિસ્ટિલ વોટરના જે સેકન્ડ માપ્યા એ 3 વાર માપીશું. એ જ રીતે 5%, 15% અને 10% ગ્લિસરોલના સોલ્યુશન માટે પણ માપીશું. તો આ રીતે આપણું 5%નું સોલ્યુશન ભરી દઈએ. મિત્રો આપણે 5%નું સોલ્યુશન ભરીશું અંદર. ત્યારબાદ આપણે ઉપરની બાજુથી ખેંચી લઈશું અને મિત્રો આપણે આ રીતે ઉપર ખેંચી લઈશું. ત્યારબાદ એને સ્ટેન્ડ પર લગાવી દઈશું. મિત્રો આને આપણે હવે સ્ટેન્ડ પર લગાવી દઈશું. સ્ટેન્ડ પર લગાવીશું. ત્યારબાદ આપણે 2 કાપા જે નક્કી કર્યા છે, એક આ કાપો અને નીચેનો કાપો. તો અહીંયા આવશે એટલે આપણે સ્ટોપવોચ સ્ટાર્ટ કરી દઈશું અને અહીંયા આવશે એટલે આપણે સ્ટોપવોચ સ્ટાર્ટ કરી દઈશું અને અહીંયા આવશે એટલે આપણે સ્ટોપવોચને બંધ કરી દઈશું. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું. તો ઉપરથી મૂકી દઈશું એટલે ડ્રોપ નીચે આવશે. હવે આપણે સ્ટાર્ટ કરી દીધું. તો મિત્રો અહીંયાથી જે નીચે આવશે, અહીંયા આવશે એટલે આપણે સ્ટોપવોચ બંધ કરી દઈશું. તો ધીમે ધીમે સમય વધી રહ્યો છે અને ડ્રોપ નીચે આવી રહ્યું છે. તો મિત્રો હવે આપણે સ્ટોપ કરીશું. તો 52 સેકન્ડ આપણે 5%નું સોલ્યુશન માટે 52 સેકન્ડ લાગ્યા. ત્યારબાદ 10%, 15% એ રીતે જોઈ લઈએ આગળ. મિત્રો આપણે હવે 10 ml એટલે કે 10% વાળું સોલ્યુશન લઈશું. 10 ml, ત્યારબાદ ફરી 10 ml એટલે ટોટલ 20 ml વિસ્કોમીટરની અંદર ભરી દઈશું. તો આ રીતે આપણે 10 ml એ રીતે ફરી બીજું 10 ml લઈ લઈશું. મિત્રો આ રીતે આપણે સોલ્યુશન ભરી દઈશું. ત્યારબાદ ઉપરથી ખેંચી લઈશું. જેમ આપણે અગાઉ જોયું તેમ 2 કાપા વચ્ચેનું ફ્લો ટાઈમ ગણી લઈશું. આને સ્ટેન્ડ પર રાખી તો આપણે આ રીતે એને સ્ટેન્ડ પર ગોઠવી દઈશું. સ્ટેન્ડ પર ગોઠવી આપણું સોલ્યુશન જે આપણે જે નક્કી કર્યું હતું એ કાપા આવે એટલે આપણે સ્ટોપર સ્ટાર્ટ કરી દઈશું અને નીચેના કાપે આવશે એટલે આપણે બંધ કરી દઈશું. તો આપણે હવે સ્ટાર્ટ કરીએ.
સ્ટાર્ટ. તો મિત્રો હવે આપણે સ્ટોપ કરીશું. તો આપણે 10% માટે આપણે 1 મિનિટ 2 સેકન્ડ એટલે કે 62 સેકન્ડ. બરાબર. હવે આપણે 15% માટે જોઈશું. તો 15%નું સોલ્યુશન લઈ લઈએ આપણે. 20 ml પીપેટથી આપણે વિસ્કોમીટરની અંદર એડ કરી દઈશું. મિત્રો હવે આપણે ઉપરથી ખેંચી લઈશું અને જેમ અગાઉ જોયું એમ 2 કાપા નક્કી કરીશું અને એના વચ્ચેનો ફ્લો ટાઈમ ગણી લઈશું. તો આપણે ઉપરથી હવે ખેંચી લઈએ. તો મિત્રો આ રીતે આપણે ખેંચી લીધા બાદ એને સ્ટેન્ડ પર મૂકી દઈશું. સ્ટેન્ડ પર સેટ કરી દઈશું અને આપણી સ્ટોપવોચને ફરી રીસેટ કરી દઈશું. તો સ્ટાર્ટ કરીશું આપણે હવે. જ્યાં આડે આપણો કાપો ત્યારે સ્ટોપવોચ સ્ટાર્ટ કરી દઈશું અને ફ્લો ટાઈમ ગણી લઈશું. મિત્રો હવે આપણે સ્ટોપ કરી દઈશું.
તો આપણને 15% માટે 70 સેકન્ડ મળ્યા. ત્યારબાદ આપણે જુદો બીજા બે કોન્સન્ટ્રેશનવાળો સોલ્યુશન લઈશું. તો મિત્રો હવે આપણે 20 ml એટલે કે 20% વાળું સોલ્યુશન લઈશું. 20 ml. તો મિત્રો આપણે 20 ml વિસ્કોમીટરની અંદર ભરી દઈશું. હવે ઉપરથી આને ખેંચી લઈશું આ મિક્સરને. ખેંચી લીધા બાદ આપણે એને સ્ટેન્ડ પર લગાવી દઈશું અને સ્ટોપ વોચને રીસેટ કરી દઈશું. તો જેમ અગાઉ આપણે જોયું એમ આપણા કાપે આવશે એટલે આપણે સ્ટોપર સ્ટાર્ટ કરી દઈશું. તો હવે આપણે સ્ટાર્ટ. તો મિત્રો અહીંયા જેમ વિસ્કોસિટી વધુ છે, જે મિક્સરની વિસ્કોસિટી વધુ છે એના માટે ફ્લો ટાઈમ વધુ લાગશે. તો મિત્રો હવે આપણે સ્ટોપ કરી દઈશું. તો ટોટલ 2 મિનિટ એટલે કે 120 સેકન્ડ થયું. 120. મિત્રો હવે આપણે અનનોન કમ્પાઉન્ડ માટે વિસ્કોસિટી જોઈશું. તો અનનોન કમ્પાઉન્ડ એટલે કે અનનોન મિક્સર હોય એને આપણે વિસ્કોમીટરની અંદર લઈ લઈશું.
તો મિત્રો આપણે આ રીતે અનનોન ગ્લિસરોલનું મિક્સર ભરી દઈશું. ત્યારબાદ એને સ્ટેન્ડ ઉપર આપણે ઉપરથી ખેંચી અને સ્ટેન્ડ ઉપર મૂકી દઈશું. ત્યારબાદ આપણે હવે ઉપરથી ખેંચી લઈશું. ત્યારબાદ એને સ્ટેન્ડ પર લગાવી દઈશું. તો મિત્રો આપણે વિસ્કોમીટરને એક સ્ટેન્ડ સાથે જોડી દઈશું. તો મિત્રો આપણે સ્ટેન્ડ સાથે ગોઠવી દીધું. હવે આપણે જે નક્કી કર્યો કાપો આવશે એટલે સ્ટોપવોચ સ્ટાર્ટ કરી દીધી. તો ધીમે ધીમે આપણો જે અનનોન મિક્સર છે એ નીચે આવી રહ્યું છે અને ટાઈમ વધી રહ્યો છે. તો મિત્રો આપણું સોલ્યુશન અહીંયા સ્ટોપ થઈ ગયું છે. તો આપણને મળેલા સેકન્ડ તો આપણને 65 સેકન્ડ મળ્યા. હવે આપણે એની કેલ્ક્યુલેશન કરીશું. તો પહેલાં ઓબ્ઝર્વેશન ટેબલ એ બધું જોઈ લઈએ. તો મિત્રો આપણે જે અગાઉ વિસ્કોમીટરનો પ્રેક્ટિકલ કર્યો એના માટે બધા લિક્વિડ બનાવ્યા હતા. તો એની આપણે ડેન્સિટી શોધીશું. તો ડેન્સિટી શોધવા માટે આપણે એક ગ્રેવિટી બોટલ લઈશું. તો આને આપણે ગ્રેવિટી બોટલ તરીકે ઓળખીશું. તો મિત્રો આ પહેલાં તો ખાલી ગ્રેવિટી બોટલનું વેટ કરી લઈશું. તો આપણે એને વેટ બેલેન્સની અંદર મૂકી દઈશું. તો મિત્રો ખાલી ગ્રેવિટી બોટલનું વેટ 8.528 ગ્રામ થશે. તો એને આપણે લખી દઈશું સાઈડમાં. ત્યારબાદ આ ગ્રેવિટી બોટલની અંદર આપણે ડિસ્ટિલ વોટર લઈ લઈશું. ગ્રેવિટી બોટલની ફૂલ ભરી દઈશું. તો મિત્રો ગ્રેવિટી બોટલની ફૂલ ભર્યા બાદ તેને આ રીતે તેના ઉપર આપણે બૂચ મૂકી દઈશું. હવે મિત્રો આને બહારથી સાફ કરી અને વજન કરી લઈશું એનું. તો આ રીતે સાફ કરીશું. ત્યારબાદ એનું વેટ કરી લઈએ. તો એનું વેટ કરીશું એટલે આપણને 36.392 ગ્રામ મળશે. તો એને આપણે ઓબ્ઝર્વેશન ટેબલની અંદર લખી દઈશું. ત્યારબાદ આપણે 5% ગ્લિસરોલવાળું સોલ્યુશન લઈશું. તો ગ્રેવિટી બોટલની અંદર આપણે 5% વાળું સોલ્યુશન લઈ લઈએ. તો જેમ આપણે અગાઉ ડિસ્ટિલ વોટરનું વેટ કર્યું એ જ રીતે આપણે 5%, 10% અને 15%, ત્યારબાદ અનનોન સોલ્યુશનનું પણ વેટ કરી લઈશું સેમ આ જ રીતે. તો આને હવે આપણે સાફ કરી અને વેટ બેલેન્સની ઉપર મૂકીશું. તો આનું વેટ હશે 36.992 ગ્રામ. ત્યારબાદ આપણે 10%નું સોલ્યુશન લઈશું.
અને એને પણ સેમ આ જ રીતે એનું વેટ કરી લઈશું. સાફ કર્યા બાદ એને આપણે વેટ બેલેન્સ પર મૂકીશું. તો આનું વેટ આવશે આપણને 37.401 ગ્રામ. ત્યારબાદ આપણે 15% વાળું સોલ્યુશન લઈશું. ત્યારબાદ મિત્રો આપણે 15%નું સોલ્યુશન પણ લઈ લઈએ. પંદર ટકાનું સોલ્યુશન પણ એની વેટ કરી લઈએ. આપણે બરાબર સાફ કરી દઈશું બહારથી. તો એનું વેટ કરીએ એટલે આપણને 37.824 ગ્રામ મળશે. ત્યારબાદ આપણે અનનોન કમ્પાઉન્ડનું વેટ કરીશું. તો મિત્રો હવે આપણે અનનોન સોલ્યુશન લઈ લીધું ગ્રેવિટી બોટલની અંદર. ત્યારબાદ એને સાફ કરી એનું વેટ કરી લઈશું. તો અનનોન માટે વેટ આપણને મળશે 37.724 ગ્રામ. તો હવે આપણે આ બધા જ મિક્સરની ડેન્સિટી શોધીશું અને કેલ્ક્યુલેશન કરીશું. તો મિત્રો આપણે ઓબ્ઝર્વેશન જોઈએ. તો ઓબ્ઝર્વેશનમાં પહેલાં આપણને ફ્લો ટાઈમ ઓફ વોટર એટ રૂમ ટેમ્પરેચર તો આપણે 47 સેકન્ડ મળ્યા હતા. ત્યારબાદ ડેન્સિટી ઓફ વોટર એટ રૂમ ટેમ્પરેચર તો આપણે જે બુકમાંથી પાછળ જોઈને લખી 36 ડિગ્રી ટેમ્પરેચર માટે 0.9973. હવે ઓબ્ઝર્વેશન ટેબલ જોઈશું. તો ઓબ્ઝર્વેશન ટેબલમાં આપણે મિક્સર એની જગ્યાએ આપણે જે પર્સન્ટેજ પ્યોરિટી લીધી હતી ગ્લિસરોલની તો એ લઈશું 5, 10, 15 અને અનનાઉન. એના માટેનો ટાઈમ તો 1 માટે 5% માટે 53, 10 માટે 62 અને 15 માટે 70. અનનોન માટે આપણને 65 સેકન્ડ મળ્યો હતો. તો એની ડેન્સિટી શોધવા માટે આપણે આ રીતે શોધીશું. તો એના માટે આગળ એક બુકમાં સૂત્ર આપેલું છે, ડેન્સિટી ઓફ લિક્વિડ ઇઝ ઇક્વલ ટુ વેટ ઓફ લિક્વિડ અપોન વેટ ઓફ વોટર ઇન્ટુ ડેન્સિટી ઓફ વોટર એટ રૂમ ટેમ્પરેચર. તો આપણે અગાઉ જોઈએ વેટ ઓફ સ્પેસિફિક ગ્રેવિટી બોટલ એને આપણે W0 કહીશું. તો આપણે ખાલી ગ્રેવિટી બોટલનું વજન હતું 8.528 ગ્રામ. ત્યારબાદ એની અંદર આપણે AML એટલે કે આપણું જે 5% વાળું ગ્લિસરોલનું સોલ્યુશન હતું એ લીધું અને એનું વેટ કર્યું તો 36.992 ગ્રામ. વેટ ઓફ સ્પેસિફિક ગ્રેવિટી બોટલ પ્લસ લિક્વિડ ઓફ એટલે કે 10% માટે તો 37.401 ગ્રામ. એ જ રીતે 15% માટે આપણે 37.824 ગ્રામ અને ગ્રેવિટી બોટલનું અનનોન માટે 37.724 ગ્રામ મળ્યું હતું. ત્યારબાદ આપણે સૌપ્રથમ જોયું હતું કે ડિસ્ટિલ વોટર અંદર ભર્યું હોય તો એની ગ્રેવિટી 36.392 ગ્રામ. તો આપણે બધા જ લિક્વિડનો વેટ લઈ લઈએ. તો જે 5% વાળું હતું એના માટે વેટ આવશે 28.464 ગ્રામ, 10% માટે 28.873 ગ્રામ, 15% માટે 29.296 ગ્રામ, અનનોન માટે 29.196 ગ્રામ અને પાણી માટે 27.864 ગ્રામ. તો આપણે આ બધી જ કિંમતો આ સૂત્રમાં મૂકીશું. એટલે 5% માટે આપણને ડેન્સિટી 1.015, 10% માટે 1.029, 15% માટે 1.044
અને અનનોન માટે આપણને 1.041 ગ્રામ ડેન્સિટી મળી. ત્યારબાદ આપણે ટાઈમ વડે એને મલ્ટીપ્લાય કરીશું, એટલે કે 52 ગુણ્યા 1.015 એટલે આપણને આ મળશે. તો એ જ રીતે અહીંયા બધા જ ગુણાકાર કરી દઈશું. ત્યારબાદ આપણે રિલેટિવ વિસ્કોસિટી શોધીશું. તો આ જે વેલ્યુ મળી એને આ બંનેને મલ્ટીપ્લાય કરી જે કિંમત આવશે એના વડે ભાગી દઈશું. એટલે આપણને 5% માટે 1.130, 10% માટે 1.365, 15% માટે 1.563 અને અનનોન માટે 1.448. ત્યારબાદ આપણે ગ્રાફ ડ્રો કરીશું. તો ગ્રાફ આપણને આ રીતે મળશે. તો ગ્રાફમાં આપણે જે એક્સ અક્ષ ઉપર આપણે પર્સન્ટેજ કમ્પોઝિશન ઓફ લિક્વિડ લઈશું. ત્યારબાદ જે વાય અક્ષ ઉપર છે એ આપણે વિસ્કોસિટી લઈશું. હવે આપણે એક્સ અક્ષ પર 2 કાપા બરાબર 5, 10, 15 એ રીતે લઈ લઈશું અને વાય અક્ષ પર 0.2, 0.4 એ રીતે લઈ લઈશું. તો આપણે જે પહેલી વેલ્યુ હતી 5 ml 1.130, તો અહીંયા મળશે. 10 ml 1.365 અને 15 ml આપણને 1.563. હવે મિત્રો અનનોન માટે આપણને આ વસ્તુ આપેલી નથી, તો આપણે શું કરીશું, તો 0° આપણે અહીંયાથી આપણને મળી હતી 1.441, તો આપણે અહીંયા દોરી દીધું. ત્યારબાદ આ લાઈન દોરીશું આપણે. હવે આપણે અહીંયાથી આના પર ડ્રો કરીશું અને નીચે ઉતારી દઈશું. એટલે આપણને 12.5% મળે, 12.25% મળે છે. તો એ આપણું અનનોન સોલ્યુશનના ટકા થયા. ઓકે.